श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गुसाई जी परम दयाड़ की जय, गोकुल नाथ की जय, दाऊ दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। શીતકાળના દિવસો ઠાકોરજી ઘરમાં બિરાજે। પ્રભુ ઘરમાં નહોતા બિરાજતા ત્યારે ગદલ કોને કહેવાય? પેલો આગળ ગાલી ઓલો તેરો કરીએ એ પાછો એમ કે ગદેલ વાળો હોય, પેલું સૌભાગ્ય સૂટ કાંઈ ખબર નહોતી પડતી। અને વલ્લભે એવી કૃપા કરી કે પ્રભુ ઘરમાં પધાર્યા તો આપણે એવું કહીએ છીએ કે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ છીએ, પણ મને તો ઘણીવાર એવું લાગે કે પ્રભુ આપણા તત્સુખનો વિચાર કરે છે। હવે જો શિયાળામાં બધાય વસાણા ખાય તો ઠાકોરજીને ખબર કે આ કોમ્પ્યુટર યુગમાં બધાય બહારથી જ લઈ આવીને ખાશે, બહારના ઘી કેવા હોય, ઓસડિયા કેવા હોય, સાચા હોય કે ના હોય। હવે આ ઠાકોરજી માટે બનાવીએ કાંઈ પણ તો એ બધું આપણે શુદ્ધ જ શોધીએ। એમાં પછી ગાયનું ઘી હોય, બદામ હોય, કાજુ હોય, ઇલાયચી હોય, સોંઠ હોય, મરી હોય। તો આ તો એક નાનો દાખલો। તો પ્રભુને ધરાવીને લે છો કોણ? આપણે જ। તો પ્રભુ આજે જે વચનામૃતમાં એક વાક્ય સરસ કીધું, એ કે વૈષ્ણવો એવું કે ઠાકોરજીનું સ્વરૂપ ઓળખાઈ જાય ને તો બેડો પાર થઈ જાય। પણ એ કે મારા વાલા વૈષ્ણવ, મારે એનાથી આગળ કેવું છે કે ઠાકોરજીનું સ્વરૂપ ઓળખાઈ જાય પણ તમને તમારું સ્વરૂપ ઓળખાઈ જાય ને તો જ બેડો પાર થાય। તમારું સ્વરૂપ કોણ છે? બ્રહ્મ બધાય કે છે નિરાકાર, પણ વલ્લભે કીધું બ્રહ્મ સાકાર, અને વલ્લભે સાકાર બ્રહ્મવાદ, શુદ્ધાદ્વૈત સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી। તો ગુરુ વિના નિરાકાર બ્રહ્મમાંથી સાકાર બ્રહ્મને કોણ સમજાવી શકે, કોણ ઓળખાવી શકે? તો જો તમે વલ્લભને ઓળખો, વલ્લભના સ્વરૂપને ઓળખો, વલ્લભના રૂપને ઓળખો, વલ્લભની લીલાને ઓળખો, અને એની સાથે તમે તમારા સ્વરૂપને ઓળખો તો તમને નિરાકાર બ્રહ્મમાંથી સાકાર બ્રહ્મની અનુભૂતિ થયા વિના રહી નહીં। ઉદ્ધવજી આવ્યા ગોકુળમાં અને ગોપીઓને કીધું તમે કોના માટે વિરહ કરો છો? બ્રહ્મ તો નિરાકાર છે, અહીંયા છે, ત્યાંય છે, અહીંયા છે, આમ છે, તેમ છે। ગોપીઓ કે ઉદ્ધવ ઉભર તારા નિરાકાર બ્રહ્મની તું વાતો કરે છે તો ગિરિરાજજી ધારણ કર્યો તો એ હાથ નિરાકારને ક્યાંથી આવ્યો? ગાયો ચરાવવા પ્રભુ પધારતા હતા તો હાથમાં લકોટી ક્યાંથી ને પકડતા હતા? ઉદ્ધવ, ઠાકોરજી વેણુનાદ કરતા હતા તો એ બે હસ્ત ક્યાંથી આવતા હતા? ઉદ્ધવ, અમારી હારે ઠાકોરજીએ રાસલીલા કરી હતી, ચરણ ક્યાંથી આવ્યા? ઉદ્ધવ, અમને અધરામૃતનું પાન કરાવતા એ અધરોષ ક્યાંથી આવ્યા? ઉદ્ધવ, એમની ચોટીમાં અમે વેણી નાખતા એ કેશ ક્યાંથી આવ્યા? ઉદ્ધવ, તારા માટે બ્રહ્મ નિરાકાર છે, અમારે ગોપીઓ માટે તો બ્રહ્મ સાકાર છે, હતો અને રહેશે, કારણ એ બ્રહ્મ અમારી સાથે જો જ નથી। એ બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ, પૂર્ણ પુરુષોત્તમ,
અમારી સાથે સાકાર્યો જ રહે છે. એટલે એ નિરાકાર બ્રહ્મને અમે ઓળખતા નથી. તો વલ્લભે પણ એ સાકાર બ્રહ્મ જે 11 વર્ષ ને 52 દિવસ વ્રજમાં રહ્યા પ્રભુ, એની સેવા જ આપી છે. પ્રમાણ આપી દીધું ચતુશ્લોકીમાં, સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. કોને ભજવાનું છે? વ્રજાધિપને. તો વલ્લભે વ્રજના ઠાકોરની સેવા સોંપી છે. મથુરાના મથરાધીશને નહીં, દ્વારકાના દ્વારકાધીશને નહીં. કારણ એ છે કે ભગવાન એટલે 6 ગુણ સહિત ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો વ્રજમાં પ્રભુએ પોતાનું ભગવાનત્વ, ઈશ્વરત્વ યમુનાજીને સોંપી રહ્યા છે. જ્યારે વસુદેવજી ગોકુળ પધરાવા જતા હતા, રસ્તામાં બધા ગુણ, એટલે આપણે યમનાષ્ટકમાં બોલીએ અનંત ગુણ ભૂષિતે, અને પાછા પધાર્યા ત્યારે એ ગુણને ધારણ કર્યા. એટલે વ્રજમાં ઠાકોરજીએ જે લીલા કરી છે એ ઐશ્વર્ય વગરની છે. એ ભગવાનની લીલા છે જ ને. એ ગોવાળીઓ બન્યા છે. વ્રજમાં ઠાકોરજી કઈ કે અને ગોપીઓને વ્રજવાસીઓ કરે સખાવો ના. સખાવો વ્રજવાસીઓ જેમ કે સખીઓ, ઠાકોરજી એમ કરે. આજની તારીખમાં જે કહેતા હતા કે ઘણા વ્રજ યાત્રા કરવા જાય ને, તો જ્યાં પાલ પડે ને ત્યાં એમ કે આયા બહુ ધૂળ ઉડે છો, આયા પાણી છાંટવું પડશે. મારા વાલા, ધૂળ દઈ ગાયો ચરાવીને પધારતો હોય ને, એટલે ગાયોની ખુરરજ, ઠાકોરજીની ચરણરજ, ગોપીઓની રાહ જોતી દોડતી દોડતી ચરણરજ, વ્રજવાસોની ચરણરજ, આ બધી એટલે જ કહેવાય છે ગોધુલી વેળા. સંધ્યાવદન એ બધા તમે બોલો. અમારે વલ્લભ કુળમાં જાણ જ્યારે નીકળે, વિજય થાય, તો અંદર લખ્યું હોય ગોધુલી વેળા, કે પ્રભુ ગાયો ચરાવીને પાછા ગોકુળમાં પધારતા હોય તો જે રજ ઉડતી હોય ગોધુલી, શેની ધૂળ? ગાયોની. તો આ રજ માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, 33 કરોડ દેવતા લાલાયત રહે. અને તમે કમ્પ્લેન કરવા આવો કે બહુ ધૂળ ઉડે છે, અહીંયા 2 ટ્રેક્ટર પાણીના છંટાવી દો. વ્રજને ઓળખો મારા વાલા, ઓળખો. વ્રજનો પ્રતાપ તમે જાણો ને, પછી તમને આવું ફીલ ન થાય. એક નાનો દાખલો આપ્યો. ઈ કે વ્રજની બહાર બધા ભૂતડાઓ નાચતા હતા, પ્રેત બધા, અને એવા હસે ને. હવે એ ભૂતડાઓ હસે ને નાચી એટલે ઈ કે ત્યાંથી એક વટે માર્ગો નીકળો ને, કે ભાઈ ભૂતડાઓ તમે આટલા આનંદમાં શું છો? કાંઈ તમને ભૂતડાઓને શું આનંદ હોય? ઈ કે આ તો અમે અતિ આનંદમાં છે. ઈ કે કા? ઈ કે હમણાં અમારી ટોળકીમાં એક વધવાનો છે, એણે જ આખી જિંદગી જે લક્ષણ કર્યા છે, જે કાર્ય કર્યા છે, જે અપલક્ષણ છે એનામાં, હવે એને હમણાં યમદૂત લેવા જશે પણ લઈ આવશે નહીં, કારણ કે યમદૂતે એને ઊંઘવા તૈયાર નહીં, એવા એના કાર્ય છે. જેને કોઈ ન હોંઘરે અમારી ભૂતડાની પ્રેતીઓની આવી જાય. એટલે એને આવકારવા માટે અમે જો બધા નાચીએ છીએ ને ગાઈએ છીએ. ભૂતડાઓ કે લોટે માર્ગું તો હાલવા માંડ્યું બાપા. એ કે આની યાર ઊભું ન રહેવાય. હવે બીજે દે કામ પતી ગયું વ્રજમાં.
એટલે પાછો નીકળ્યો તો ભૂતળાઓ તો રોતા હતા, બધા ઉદાસ હતા, ખૂણામાં બેઠા હતા ને બધા ઉદ્વિગ્ન ને ઉદાસ ને બધા કોઈ ઝાડ નીચે બેઠું હતું ને કોઈ બખોલમાં બેઠું હતું ને કોઈ ગંદા ઢગલા ઉપર બેઠું હતું ને વટે માર્ગું કે કા નો આવ્યો તમારો ઓલો માણા આવ્યો ને એક પ્રેત વૈધો ને ઈ કે એની તો મોકાણ છે. ઈ કે શું થયું? ઈ કે જવા દો કાંઈ કહેવાય. ઈ કે ના ના કયો તો ખરા, કાલ કેવું બધું કીધું. ઈ કે તમે આઘા ઉભા રહેજો, અમારી છાયા તમારા પર ન પડવી જોઈએ, કારણ કે તમે યમુનાજીનું પાન કરીને આવ્યા છો એટલે તમને કાંઈ ભૂતળાવના બાપની અસર થાય નહીં. ઈ કે ઈ તો બધું સાચું, પણ આ વાત કરો ને હું થયું તમને. એટલે ઓલો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હતો ને એ આવ્યું આગળ. ઈ કે પેલા આઘા ઉભા રહ્યો, તમારી છાયા અમારા ઉપર પડે ને તોય અમારો બેડો પાર થઈ જાય. ઈ કે એક કામ કરો ને, તમે દિવસે આવો ને એટલે તડકામાં છાયા પડે ને એટલે ઓલા ભૂતળાઓ કે પણ આપણે ક્યાં દિવસે હોઈએ છીએ, આપણે તો રાતનો જ અધિકાર છે. એ કે એમાં એવું થયું કે એ માણસને અમારી યોનિમાં આવવાની તૈયારી જ હતી. લીલામાં તો એ જાય નહીં, યમરાજા એને હંગરે નહીં, ત્રિસંગ કોઈ ન થાય. એના કર્મો એવા હતા કે એને અમારે ત્યાં જવું પડે. પણ એ કહેવાય મલાવા કર્યા વિના કયો ને હું થયો. એ કે એનો અંત સમય આવ્યો તો કાંઈક બાનું તો જોઈએ ને એને મારવા માટેનું. જો આપણે કોઈ પણ મરીએ ને એટલે કોઈ દી કોઈ એમ ન કે ઠાકોરજીએ મારી નાખ્યા. દીકરો હોય એ બાપા ઠાકોરજીએ 2 દીકરી ઉપર દીકરો આપ્યો. કોઈ બંગલો લેજો, ઠાકોરજીને કેવી કૃપા છે, રૂમ રસોડામાં ભાડે રહેતા હતા, કેવો બંગલો થયો. કોઈ સફારી મોટી ગાડી લે 50 લાખની, જો ઠાકોરજીની કેવી કૃપા. વાસપામાંથી સીધી સફારી આવી, બધું કરે એટલે ઠાકોરજી પણ કોઈ મરજે અરે ઠાકોરજીએ મારી નાખ્યા. ભાઈ ભૂતળાવ કે એનો હવે અંત સમય નજીક હતો, બાનું તો કાંઈક જોઈએ, ભગવાન તો કોઈને મારતો જ નથી. તો એક બળદ દોડતો દોડતો આવ્યો, 2 બળદ બાજતા હતા એટલે ઓલો બળદ પહોંચી વળ્યો ઓલા નાના બળદનો અને એવો જાણે દારૂ પાયો એમ આવ્યો અને એનું શીંગડું હતું એ અહીંથી પસાર થયું તો પાછળ નીકળો એટલે ઓલો લીલામ ન કહેવાય, પાછા એવું કહે. એટલે અમે રાહ જોવા માંડ્યા કે હવે હાલો. તો એને તો અમે એ કે ઉપર જતા જોયો. હે એ કે અમને એમ થયું કે આના આવા કર્મો, આનું કોઈ આને માણા ન બનાવે ને આ ઉપર જાય છે. પછી અમને જાણવા મળ્યું કે એ 2 બળદ ઝઘડતા હતા તો એનું શીંગડું હતું એ યમુના કિનારે જે વ્રજરજ હતી એની અંદર ચોંટી ગયું હતું અને એ કાઢવા ગયો તો એની અંદર એ વ્રજરજ અડેલી હતી. એ વ્રજરજ આના પેટમાં થઈને પાછળ નીકળી તો વ્રજરજે એનો ઉદ્ધાર કરી દીધો. મારા વાલા, વ્રજરજ આવી છે. તમે જ્યારે મહાત્મા સમજશો ને પછી તમને ખબર પડશે. વ્રજમાં આવવું, વ્રજમાં રહેવું, વ્રજને જાણવું, વ્રજને માણવું એ મહારાણી માની કૃપા વિના શક્ય નથી ને નથી જ. તો તમારા બધા ઉપર તો કૃપા થઈ ગઈ છે કે 40 દિવસ તમને વ્રજમાં રહેવા મળે છે. આ રજ શું છે? આ યમુનાજી શું છે? આ ગિરિરાજજીનું સ્વરૂપ શું છે? દરેક જગ્યાએ જ્યાં જશો ત્યાં તમે વલ્લભના બેઠકથી જારજી ભરાય એ ભરશે, બાકી સન્મુખ થશે તો વલ્લભ કેટલા પ્રસન્ન થશે. તો વ્રજમાં આવો ને તો ફરવા આવ્યા છો એમ ન આવો. મારા પ્રભુ અહીંયા બિરાજે છે, મારા પ્રભુની લીલા અહીંયા છે.
એટલે એ લીલામાંથી બીછડો પડેલો જીવ હું છું, એટલે પાછો એમાં સમેલિત થવા આવ્યો છે. જો તમારો આવો ભાવ થઈ જાય તો તમે ગમે એવા હશો, બ્રહ્મ સંબંધી તો છો જ, તો તમને પરિક્રમા કરવાનું મન થાય. અન્ય માર્ગીને ક્યારેય ન થાય મારા વાલા. અમે સાંભળ્યું નથી જે કે અન્ય માર્ગી 40 દિવસ અમારી ભેગા કોઈ પણ બાળકો ભેગા પરિક્રમા કરવા આવ્યા હોય. હવે એ કે તમને એક લૌકિક દાખલો આપો. એક ડાયરાની જમાવટ થઈ હતી, કેવો બરાબર. એ કાઠિયાવાડના બાવા હતા ને, એવું સરસ બોલે, જમાવટના પાઠિયા ને બુંદીના ગાંઠિયા મારા વાલા કરો જમાવટી, કેવું સરસ બોલતા હતા ને. હવે ઓલા જે પ્રોગ્રામ કર્યો તો ડાયરો જેણે, એને ટીખળ કરવાનું મન થયું, એટલે એને 500ની કડકડાટ કોરી નંબરવાળી નોટ કાઢી અને માણા હમાઈને એ કે આ નોટ કોને જોઈ છે, આંગળી ઊંચી કરો. હવે કડકડતી નોટ કોને ન જોતી હોય 500 વાળી? બધા હાથ ઊંચા ગયા. ઓલા છોકરા નહોતા સમજતા એને હાથ ઊંચો કરાવ્યો કે ભાઈ આપણો મેળ પડી જાય. ઓલી લોટરીમાં લાગશે આપણને એમ માનીને બધા 50, 500, 2000 ખર્ચે કે આપણને, અને પાછું સ્વપ્ન જોવા માંડે કે આપણને લાગે શું કરવું. હવે એને શું કર્યું, એ નોટને ચોડી નાખી આમ હાથથી. એ કે આ નોટ કોને જોઈ, હાથ ઊંચો કરો. પાછા બધાય. હવે એને નીચે ધૂળમાં રંગદોડી નાખી અને નોટ જોઈ જ ન રહી, ખાલી નંબર દેખાય. એ કે આ કોને જોઈ છે, તોય બધા હાથ ઊંચો કર્યો. બાવા કે મારા વાલા, એ વૈષ્ણવ કદાચ આપણા નોટની જેમ બ્રહ્મ સંબંધ આપ્યું ને એટલે તો આપણને 500ની કડકડાટ નોટની કિંમત આપણે કરી દીધા. પણ આપણે એવા છીએ, તમને ખબર છે કે સેવા ન બને. જે હજી વાર છે અમારે, હજી અમારે બધી વરાવાના ને પૈણાવાના હોર ને હુવાવર ને જે હજી ન મેળ પડે. આ તો અમે જ્યાં જાય ત્યાં ઝારીજી ભરે ને મારા વાલા, એટલે અમને હસવું આવે. વળી પાછા 2-4 મહિને વર્ષે મળે. શું થયું પ્રભુ પધરાવાનું? એમ મેળ ન પડે, એમ મેળ ન પડે. પછી કે અમારે સન્મુખ થવાનું જ બંધ કરી દે, કે પૂછશે પાછા. નોટ ચોળાઈ ગઈ, બ્રહ્મ સંબંધ આપ્યો તો કડકડાટ, હવે ચોળાણી. પછી તો પવિત્ર ધરાવાય ન આવે, પૂછશે તો. નોટોળી ધૂળમાં આમ ગંદી. પણ મારા વાલા, આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા, આપણે પ્રભુનું સ્વરૂપ ભૂલી ગયા, આપણે સેવા ન પધરાવી, આપણે કંઠી પહેરીએ તો વાગીએ, કેવા ચોળાડા. પણ ઠાકોરજી કે તું ગમે એવો ચોળાઈ જાય ને, એ 500ની નોટ મારી છે, મારી હતી અને મારી રહેશે. એની કિંમત તો વૈષ્ણવની જ રહે છે, બીજી થાતી નથી. જે કે એટલે આપણું હાયલું જાય છે આ બધું વલ્લભના નામે. ઝારીજી ભરવા જાવ ને, ડાબા હાથે ભરો ને અને દામોદર દાસ સરસાણીની કાની આપો ને, એટલે તમારી પાલી હાલી ગઈ. એ કે એક વૈષ્ણવ હતા તો ઝારીજી ભરવામાં એકલા, બધાય ભરી લીધી. હવે મુખિયાજી કે ઠાકોરજીને હવે રાજભોગનો સમય થયો. એ કે ભાઈ હું બસ કરીને આવી છું ને મને પહેલી વાર બ્રહ્મ શબ્દ લીધા પછી અહીંયા ઝારીજી ભરવા આવી છું. એ કે હું ઠંડા પાણીએ બસ નાહી લઉં, સ્નાન અપરસ કરી લઉં. મને એ મુખિયાજી ભલા હતા. ઓલા બેને કે વલ્લભના સુખનો વિચાર ન કર્યો, સારું ભરી ગયો. એટલે મુખિયાજી તો અંદર પછી તુલસીજીને બધું લઈ ગયા. તુલસીજી અવેરા થાળ તૈયાર કરતા હતા કે તમારે ઝારી ભરાઈ જાય ને એટલે બહાર આવી જજો. એટલે બધાએ ઝારીજી ભર્યા હતા ને, તો એ બાજુ ઓલો પડઘો હતો ને એ બધો ભીનો થઈ ગયો હતો અને ચારે બાજુ ભીનું હતું. એટલે આ બેન કરો,
અહીંયા થોડા ઝારીજી પધરાવાય, અહીંયા તો બધે ભીનું જ. વલ્લભની પાછળ કોરું હતું, ન્યાય એને ઓલો પડઘો લીધો અને અપરસની સાડીથી લૂછી અને આમ સાઈડમાં આમ વલ્લભ હોય, ડાબી બાજુ ઝારીજી આવે, અહીંયા જમણી બાજુ આમ ઊંચે જરાક જગ્યા હોય ને ત્યાં કોરું હતું, બાકી બધે ભીનું હતું. ઝારીજી પધરાવ્યા પછી બધાય ઓલો મેવો ને બધું ધર્યું હોય તો કાંઈ કોઈનું કેળાની ટૂંક કે કોઈની ચીકુની ટૂંક કે, તો એને એવું ન થયું કે આ બધું ભીનું સાફ કરી નાખું, કોરું કરી નાખું, આ કેળા ચીકુ લઈ લઉં. એ બધું એને એમને રહેવા દીધું. અને ભોગ ક્યાં ધર્યો ખબર છે? ઓલા ઝારીજી ધર્યા હતા ને એની બાજુમાં. બ્રહ્મ સંબંધ લઈને પહેલી વાર આવ્યા હતા, કોઈની ભેગા ઝારીજી ફરવા નહોતા ગયા. હવે મુખિયાજીને કહી આવ્યા, એ કે પતી ગયો છે, એમ નહીં કે ઝારીજી ભરાઈ ગયા, એટલે કે પતી ગયો છો ક્યાંજી અહીં સારી કે સારું. મુખિયાજી કે રાજભોગના ઝારીજી ભરી લઉં અને ત્યાં બધું ભીનું કર્યું હશે. આપણે પ્રભુના વલ્લભના સુખનો વિચાર તો ક્યારેય કરતા જ નથી. વલ્લભના ચોતરા ઉપર ઘણા હાથ રાખીને આમ ચરણ સ્પર્શ કરો, હા. અને હવે તો ઓલી પગની તકલીફ એટલે આમ હાથ દઈને ઊભા થાય. એ મારા વાલા સાક્ષાત વલ્લભ છે. મુખિયાજી તો ગયા, જોઈને ચક્કર આવી ગયા. ઓલા બેન તો અપરસ છોડીને નીકળી ગયા હતા. અને હોય તો મુખિયાજી કે આપણે કરીએ હું. એમણે ત્યાં બધું કોરું કરી, આ બધા ટૂંક પડ્યા હતા ને બધી ચીકણું થયું હતું, બધું હરખું કર્યું. વલ્લભના ચોતરાજી ઉપર બધું આમ વલ્લભને ગમે એવું કર્યું. સુગંધી લગાડી, પડઘો પાછો જ્યાં હતો ત્યાં મૂક્યો અને વિનંતી કરી, મારા વાલા બહુ શ્રમ દીધો. તો એક પ્રાચીન વૈષ્ણવ આવ્યા, એને કીધું કે આજે આવો દોષ થઈ ગયો. મુખિયાજી કે મારી ભૂલ થઈ ગઈ કે મેં આજે એ બેનને કીધું તમે ઝારીજી ભરો અને ઠાકોરજીને અવેર ન થાય વલ્લભને, એટલે હું અંદર થાળ સાચતો હતો. પ્રાચીન વૈષ્ણવે જવાબ આપ્યો, એ કે મુખિયાજી વલ્લભની ઈચ્છા વિના કોઈ સન્મુખ થઈ શકે ખરું? વલ્લભને આ લીલા ગમતી હશે એટલે થઈ. પણ મુખિયાજી કે માં આજથી મેં નક્કી કર્યું, હવે કોઈને એકલા ઝારીજી ભરવા દઉં તો મારા વલ્લભને શ્રમ પડે ને. ઓલા એ તો ઝારીજી ભર્યા તો શું વલ્લભે આમ કરીને આમ ઝારીજી લેવાના? આ કોઈ મૂર્તિ છે? ચલો ઝારીજી અહીંયા બેસાડી દે. અલા ભાઈ, આ સાક્ષાત વલ્લભ છે. જો ઠાકોરજીને ભોગ ધરીએ ને એટલે વલ્લભની કાની હોય, વલ્લભને ભોગ ધરીએ એટલે દામોદરદાસ સરસાની નિકાની, ગુસાઈજીને ભોગ ધરીએ એટલે નાગજી ભટ્ટ ને 252 નિકામે, ગોકુળનાથજીને ભોગ ધરીએ એટલે મોહનભાઈ અને 78 વૈષ્ણવ નિકાને. કાની દ્યો એટલે તમારા ઠાકોરજી, તમારો વલ્લભ, તમારા ગોકુળનાથજી, તમારા ગુસાઈજી આરોગવાના છે. મુખિયાજી કે આ તો પેલાની વાત છે, એક પ્રાચીન વૈષ્ણવ મને કીધું હતું. ત્યારથી કે મુખિયાજીએ નક્કી કરી લીધું કે અવેર થાય પણ મારા વલ્લભને શ્રમ પડે એવું હવે આજ પછી ક્યારેય હું કરીશ નહીં. અને મનમાં ઠાની લીધું કે 5 વૈષ્ણવ ઝારીજી ભરે, એક ઝારીજી ભરે, 5 હાથ અડાડે અને જરાય વલ્લભ ઉપર ન પડે, ભીનું ન થાય, વલ્લભને શ્રમ ન થાય, એમ લાઈનમાં આવે, ઝારીજી પધરાવે, એમનો મેવો લઈ આવ્યા હોય શુદ્ધ કરે, સિદ્ધ કરે, સજાવે અને સમર્પે. અને 5 મિનિટ ટેરો કરીને હું બહાર આવું ત્યાં સુધી બીજા વૈષ્ણવ તૈયાર થાય. પણ આજ પછી મારા વલ્લભને આવી રીતે શ્રમ નહીં પડવા દઉં જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી. તો આપણે ગમે એવા છીએ ને, પણ 500ની નોટ તો છીએ જો. ચોળાઈ ગયા અને ધૂળમાં નાખ્યા તો ફાટી ગયા હોય.
તો ઓલા બેંક વાળા શું કહે, રિઝર્વ બેંકમાં બદલાઈ આવો ને, અહીંયા સારું, આ થોડો મને ડાઉટ લાગે છે. તો આપણે આવા હોઈએ ને એટલે ઠાકોરજી કે વલ્લભ દ્વારા આવો, બાકી બધું ફોડી લઈશ. વલ્લભનું નામ પડે એટલે આપણે આપણા ઠાકોરજી આપણો અંગીકાર કર્યા વિના નથી રહેતા, નથી રહેતા, નથી રહેતા. એમાં કોઈ શંકાને સાર નથી. હમણાં 6 મહિના પહેલા, 6 કે 4-5 મહિના પહેલા બસ લઈને આપણે ગયા 2 જગ્યાએ, નામ ન દેવાય, પ્રગટ કરે રસ જાય. હવે આખી બસમાં 15-20 જણના જારી ભરવાતા, અને એમનો હરખ જોયો. 2-3 નવા વૈષ્ણવ હતા ને જેણે હમણાં બ્રહ્મ સંબંધ લીધું હતું, એણે સવારનું પાણી મોઢામાં નહોતું નાખ્યું. એટલે રસ્તામાં મેં કીધું, તમે આ કેળું બેડું તમે તમારે ખવાય બાપા, ખાવ, જો આ બધાય ખાય છે. એ કે ઈલાબેન, બ્રહ્મ સંબંધ લીધું ને અઠવાડિયું થયું છે, આ પહેલા જ જારી જે ભરીએ છે. એટલે વલ્લભને અમે વિનંતી કરી કે આમ ક્યાંય વિઘ્ન ન આવી જાય મારવાલા, અમારે જવાનું બંધ ન રહે, કારણ કે ઘરમાં બધા પ્રતિકૂળ છે, કોઈને આ ગમતું નથી, બધાય માતા માંદેવાળા છે. તો જળ બી મોઢામાં નહોતું નાખ્યું. હવે ત્યાં આવ્યા એટલે જે ઓલા જૂના હોય ને બધા, એ તો 2 મિનિટમાં તમારે પાણી માથે નાખ્યું ને હાડો પહેરીને. હવે આ હાવ નવા 2 કે 3 હતા મને લાગે છે. એટલે એ ઓલા જેણે સ્નાન કરી લીધું એને પૂછે, એ કે વાળ કોરા છે તો બધા પાછા ધોવાના. હવે હું આ બધું સાંભળું, મેં ના બેટા પલાળી દો, ધોવા ન હોય, પલાળી દો. હવે એ ગાઉન લાવ્યા હતા કે અમને એવું કીધું છે કે ભાઈ, એટલે ગાઉન પહેરીને સ્નાન કર્યું. હવે ગાઉન ચોટી જાય, નીકળે નહીં, એટલે એને અપરસ કરતા વાર લઈ ગઈ. ઓલા ત્યાં તો બધા ફટાફટ ભરીને બહાર આવી ગયા. હવે મુખિયાજી આવી ગયા, ટેરો કરી દીધો કે ના, હવે રાજભોગનો સમય. હવે ઉથાપનમાં ઓલા બિચારા 3 વૈષ્ણવ, જો વલ્લભની કૃપાની વાત મારે કરવી છે. ઓલા 3 વૈષ્ણવ હવારના આમ અઠવાડિયાથી બ્રહ્મ સંબંધ લીધું કે આજ પહેલી વાર આપણે જારી ભરીએ ને એટલે આપણે ખબર પડી જાય કેવી રીતે ભરવાનું, શું કરવાનું. આ વૈષ્ણવના સંગમાં જઈએ ને પછી ગમે ત્યાં જઈએ તો આપણે એકલા જઈએ તો વાંધો નહીં. કેટલાય બિચારા સ્વપ્ન અલૌકિક સેવતા આવ્યા. હવે જેવા આવ્યા, ક્યાં ચૈણામત, ક્યાં તિલક કરવાનું કાંઈ ખબર નહીં, પહેલી જ વાર આવ્યા હતા. એટલે હું બહાર ઓલું બુહારી કરી એટલે કચરો બધો ભેગો કર્યો તીના. મને કે ઈલાબેન અમારે હવે અપરસ કહેવાય ને, થઈ ગયું. સારું લ્યો મારા વાલા જાઓ. પછી મેં તિલક કર્યો, ચૈણામત લીધો. એ કે ક્યાં હોય, એટલે મેં એને બતાવ્યું કે અહીંયા જુઓ હશે. હવે એને અંદર ગયા એટલે મુખિયાજી કે હવે 4 વાગે. હવે અમારે તો 3 વાગે પ્રસાદ લઈને નીકળી જવાનું હતું, કારણ કે બીજી જગ્યાએ પાછું 2 કલાક થાય એવું હતું. એટલે ઓલા 3 કાંઈ પહેલી વાર હોય ને એટલે બિચારા બોલે નહીં. એ કે પણ અમારી બસ તો 3 વાગે. એ કે ના, વલ્લભને અવેર થાય. હવે 3 ઉદાસ થઈ ગયા, પણ વલ્લભને ગમે એ ઉદાસ થાય. હવે એ લોકો કઈક જારીજી ચાંદીના કે ખબર નહીં પિત્તળના કે લાવ્યા હતા, એટલે જારીજી એના હાથમાં હતા. એટલે મુખિયાજી કે આ તમે, એટલે કે ભાઈ અમે પહેલી વાર ભરીએ છીએ ને એટલે જારીજી લઈ આવ્યા છે. જેવું એને કીધું ને પહેલી વાર ભરીએ છે, તો એ મુખિયાજીના બા 80-90 વર્ષના, એ તુલસીજી અવેરતા હતા રાજભોગમાં પધરાવા. એ બહાર આવ્યા, એને દીકરાનું નામ લઈને કે ભાઈ આ પહેલી વાર ભરે છે બિચારા,
રાજભોગની તું નો ધરતો, તું નો ભરતો, એના હાથે ભરાવી લે. જો આ બધાએ ભરીને ફરી બાર ઢોળી, ફરી ફરી પધરાવી, ઓલાએ મૂકીને આણે લીધી, એણે ઢોળી, એણે ભરી, પાછી પધરાવી. આ ત્રણનો ભાવ કેવો ઉત્તમ! મારે જે કેવું તે આ છે, વલ્લભની કૃપાનો કોઈ પાર નથી. એટલે અત્યાર સુધી તો મુખ્યાણી જ બધું કરતા હતા, પણ હવે ઉંમર થાય એટલે આ એનો દીકરો કરતો હતો. એ કે ભાઈ એક કામ કર, પેલી વાર આવ્યા છે એને શીખવાડ ઝારીજી ભરતા, એટલે બીજે બધે એને ક્યાંય પૂછવું ન પડે. અને ઓલા મોટા ઝારીજી રાજભોગવાળા છે ને એને આપ, તું હાથ અડાડ, લે હું આવું. એટલે ઓલા ભાઈ કે તો બા તમે ભરાવો છો તો પછી આ છાસ નહીં કરવાનું છું. એ કે હા તું તાર રાજભોગ સજા. ઓલા માજી આવ્યા અને એને શીખવાડ્યું કે જુઓ જમણા હાથમાં ડોયો લેવાનો, આવી રીતે કરવાનું. ઓલાને નેવડો કોને કહેવાય એ ન ખબર, ઝારીજીને કેમ વિટાડવો એ ન ખબર. બાએ એને શીખવાડ્યું, બટા આ યમુનાજીની સાડી છે, આપણે પહેરીએ ને બેંગોલી કે ગુજરાતી, એમ જુઓ આવી રીતે યમુનાજીને પહેરાવાય, ધરાવાય. અને આ જે નાળચું છે ને એ યશોદાજીનો સ્તનપાન કરાવવાનું, એને સેજ ખુલ્લું. ઓલા લોકોને આટલી મોટી ઝારીજી ભરાવી અને ત્યાં બધું ભીનું હતું એને હરખું કરાવ્યું અને પડઘા ઉપર પધરાવી અને પછી કે 3 પરિક્રમા કરી લ્યો અને હવે તમે ઝારીજી ભરાઈ ગયો, બહાર આવો એ કે. એટલે પછી ઓલા 3ને શબ્દો હજી પહેલી વાર પુષ્ટિમાર્ગમાં આવડે નહીં. એ કે બા ઝારીજી ભરવાના પૈસા ક્યાં મૂકવાના, ભેટ ક્યાંમાં. માં સમજી ગયા કે જે ઊંચો છે, પણ હજી નવા માં બન્યા હોય ને એટલે છોકરું રોવે ને, આપણે રોવા માંડીઓ ભેગા. હા હવે આ કેમ છાનું રહેશે, પણ આપણા સાસુ હશે ગાંડી એને પેટમાં દુખતું હશે, લાવ દોટીને આજુબાજુ હિંગ એને ગરમ કરીને ભરી દો. તો આ માં એવા હતા ને, એ કે બેટા હવે બહાર આવી જાઓ અને પૈસાનું કહેવાય હો, ભેટ પધરાવાય. ઓલા માય અપરસમાન આય અપરસમાન 3 જણા માને ભેટી પડ્યા. માં અમારે માં તો નથી, તમને આજે અલૌકિક માં મળી ગયા એટલે અમને આ સમજણ પડી. તો કે મને સમજાવવા વાળો આ બેઠો છે ને, એણે કીધું કે આને સમજાવ, એટલે મેં સમજાવ્યું. ત્યાં મુખ્ય જે બા થાળ સજાવાઈ ગયો છે. ઓલા વૈષ્ણવ કે હવે તમે બહાર આવી જાઓ. રાજભોગ ધરાવ્યો, કીર્તન બધાએ ગાયા, અમે બહાર બેઠા હતા. ને પછી અમારે ત્યાં બેઠકમાં જ પ્રસાદ લેવાનો હતો. તમે હતા મને લાગે, હતા ને? હા. હવે જો વલ્લભની કૃપાનો કોઈ પાર નથી. એટલે બધા લેવા પ્રસાદ બેઠા. તો ઓલો થાળ ધર્યો હતો, એમાંથી થોડું થોડું ઓલા બધા પધરાવી ગાયનું કાઢ્યું, ગૌશાળા સરસ. ઓલા માજીએ આ બેનને કીધું, એ કે આમાંથી ને પાત્રમાં તમારો થોડો થોડો કણકો મૂકી અને આ ચાંદીની થાળી છે ને, લ્યો આ પાત્રની સેવા આટલી કરો. ઓલા 15 હોશિયારી કરીને વેલા ગયા ને, ધક્કા માર્યા ને, કોણી મારી, નાઈ લીધું ને અપરસ કરી લીધે, ઝારીજી ભરી નાખીને આવતા રહ્યા. આ 3ને આ બધી સેવા મળી. અને પછી અંદર ઓલું રાજભોગ થઈ ગયો એટલે બધે પોતનું મારવાનું હોય ને. માં કે તમે કપડાં બદલાવ્યા? એ કે ના માં હજી અમારો વારો નથી આવ્યો, બાથરૂમ ખાલી. એ કે પોતનું બધું મારી દો. જો વલ્લભ છે ને જીવને ઓળખી જાય. હવે હમણાં મને સમાચાર મળ્યા કે 3 જણાએ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. વલ્લભ ચાહે સોહી કરે. આજની તારીખમાં વલ્લભ આપણને જતાવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મને ત્યારે ખબર પડી કે નાના હતા ને ત્યારે બધા વડીલો બોલતા ભોળાના ભગવાન. ત્યારે મને એમ થતું લે આ ભોળા વળી કેવા હોય. આ તેદી સમજણ પડી કે ભોળાના ભગવાન. આ બધું આમ
સમય આવે વલ્લભ યાદ કરાવીને બોલાવીને ત્યારે આનંદ એટલે થાય કે વલ્લભ પ્રગટ ન થયા હોત ને તો આ બધી લીલાઓ હોત જ નહીં. હજી આપણે બધા સંસારના ઊંડા ખાડામાં રખડતા ને ભટકતા જ હોત. પણ આણે કૃપા કરી મારા વાલાએ. કાલે ઓલા 5-6 વૈષ્ણવ આવ્યા, પછી એક ઓલા બીજા બેન શું કહેતા હતા આજે, હા એ કે તમને આ ક્યારે આવું થયું કે હું સત્સંગ કરું, તમે ક્યાં ભણ્યા આ બધું? હા, આજે સવારે ઓલા દ્વારકેશ બાવાના ડેલામાં વાત કરું તો એ અમારી યારે છોકરી બધા અમે રમતા પાંચિકા ને ચણોઠી ને તડકો છાયો ને, તો એ બધા નામ દેતી હતી. હવે એ રહે છે ઓસ્ટ્રેલિયા, તો એનો ફોન આવ્યો, ઇન્દુબેન ઓળખો છો? અરે બાપા એ વાતને તો 50 વર્ષ થઈ ગયા. એ કે તમે ઓલા કૃષ્ણ સુદામાની વાત કરો ને ત્યારે બધા આપણને યાદ આવે. એ કે તમે તો ભણવા સિવાય આ બધામાં કોઈ દી રસ જ નથી લીધો. તમે ભલા તમારું ભણવાનું અધર એક્ટિવિટીઝ ને છાપામાં તમારા ફોટા ન આવે તો અમને એમ થાય કે હમણાં પ્રવૃત્તિ નથી કરતા. આ તમે ક્યારે આવ્યા આની અંદર? તમે શું વાંચ્યું? કઈ પરીક્ષા દીધી? તમને કયા ગુરુ આવવા મળી ગયા? ઇન્દુબેન તમે કેવી રીતે આ કર્યું? મેં કીધું મેં કાંઈ નથી કર્યું. જે કર્યું એ જેણે કરવાનું હતું એને કર્યું. આ માર્ગ બેટા બેન કૃપા માર્ગ છે. આમાં ભણતરે કામ નથી આવતું ને ગણતરે કામ નથી આવતું. આમાં કૃપા કૃપા અને કૃપા જ કામ આવે છે. તમે શું આટલું બધું વાંચો છો? મેં તો આ વાંચવા વાળો ને વંચવા વાળો એક છે. હું અમારા બેડરૂમમાં બેસું છું કારણ કે મારે પગની તકલીફ છે. બહુ લટકાવવું તો મારે ખાલી ચડી જાય. મને ખબર છે અહીંયા ન બેસાય, પણ આની આજ્ઞા લઈને બેસું છું. એ મારી સામે હોય, અહીંયા બેસું, મને ખબર ન હોય કે આજે શું બોલાવવાનું છે. એ બોલાવે એટલે હું રાજી થાઉં. ખૂબ રાજી થઈ કે ક્યાં ઓલા અમારા ઇન્દુબેન ને ક્યાં ઈલાબેન. મેં તો ઇન્દુબેન મરી ગયા, ઈલાબેન જીવે છે. મારે કહેવાનો આશ્રય છે બધી કૃપા મારા વલ્લભની છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. વસુધા સુની રે તો આપણે બધા હુના જ હોય ને. કાલે જ આવ્યું ને, વલ્લભનું પ્રાગટ્ય નિજજનના ઉદ્ધાર માટે છે મારા વાલા. નિજજન પર બરખત સદા. આપણે કાલની સાખીમાં જોયું. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ. નિજજન પર બરખત સદા. બધાય યાર વલ્લભને મતલબ નથી, પણ વલ્લભનું સ્વરૂપ એવું છે. વસ્તુત કૃષ્ણ જ્યાં પધારે ને ત્યાં એમના પદ રજની ચરણ રજ જ્યાં ઉડે ને અથવા એની સુગંધ જાય ને તોય બધાનો ઉદ્ધાર થઈ જાય. આપણને ઉદ્ધારમાં ક્યાં રસ છે? વલ્લભ કે જેના ઉદ્ધારમાં રસ નથી એ બધા મારા, કારણ કે એને મારે ભક્તિ આપવાની. ઉદ્ધાર તો વલ્લભ હામું જોવે ને થઈ જાય. ઓલું પૂતનામાં આવે છે ભાગવતમાં કે ઠાકોરજીએ પૂતના સામે આંખો ન મિલાવી. આંખો મિલાવે તો એ ત્યાં ત્યાં મુક્તિ મળી જાય. આંખો બંધ કરી દીધી એટલે ઠાકોરજીએ જે આંખો બંધ કરવા જેવી હોય છે ને ત્યાં બંધ કરી દે છે. પણ વલ્લભ કે હું જેના માથે પધરાવું ને ન્યા તો મારો વૈષ્ણવ કે ને એમ તમારે કરવાનું. આપ મારા વૈષ્ણવના વશમાં, એ જેમ કેમ કરવાનું. હવે આ 4 દિવલીનો હાથ ચોખ્ખો ન હોય મારે કરવાનું હોય. હવે કેટલું કરીએ છીએ વલ્લભ જાણે.
તોય આપણી સામે જોઈને હસતા જ હોય. એ કે માં ભલે પણ મહિને એકવાર 4 દી ટોટલી તારા હાથનું બધું. માં ઈ મને જે આનંદ આવે છે ને, આવો આનંદ નો આવે માં. કારણ માં મમતા ને વાત્સલ્ય તું જે મને પ્રેમ કરસ ને, એટલે આ 4 દી તો ભલે રહ્યા માં તારા માટે. એ 4 દી મનમાં પગ દુખે જ, આ હાથેથી ને વઘાર નથી થતો, પણ એ બધું કરાવે. પછી ચોથે દિવસે સાંજે ઈલા બેન કેવો, આ બધું બહુ દુખે છે. 4 દી તો એને એવી મજા આવે કે મારા ઠાકોરજીને બધું મારા હાથમાં. આ સાક્ષાત છે, આપણા વશમાં છે ને એની પ્રતીતિ. આ વલ્લભની વાણી એવી છે ને મારા વાલા, એમાં જો ઠાકોરજીની લીલાની વાતો આવે ને તો માહે પડ્યા મહાસુખ માણે દેખ નારા દાજે. બોલો વલ્લભ શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. પૂરણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ પટગે, નિજ જન પર બરખત સદા, શ્રી વ્રજપતિ પદ નેહ, શ્રી વલ્લભ વ્રજપતિ પદને. હમણાં જ આપણે વાત કરી, પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ, નિજ જન પર બરખત સદા. હંમેશા વરસાદ છે ને વર્ષમાં 3-4 મહિના જ આવે, 8 મહિના કોરા જ હોય. વલ્લભ તો 12 માસ વરસે છે. વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વલ્લભ મારો છે ચારે કોર રે, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, વલ્લભ વરસે છે 12 માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ, વલ્લભ વરસે છે 12 માસ રે, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. ગંગાના નીર વધે ઘટે, વરસાદ વર્ષમાં 2-4 મહિના આવે. મારો વલ્લભ નિજ જન પર બરખત સદા. નિજ જન હોવા એની પેલી શરત છે, બધાની વાત આમાં છે જ નહીં. પોતાના જન ઉપર સદા વરસેલા રે. જો ઓલા ઝારીજી ભરવા આવ્યા, વલ્લભે ધ્યાન રાખ્યું ને કે 3 વાગે જવાનું છે. ઝારીજી સવારના જળ મોઢામાં નથી નાખ્યું. આતુરતા કેવી, અમારે ઝારજી ભરવાના છે, આજ પહેલી વાર અમારે ઝારજી ભરવાના છે, અમારા વલ્લભના ઝારીજી પહેલી વાર ભરવાના. મારા વાલા, આ વલ્લભ ધ્યાનમાં ન લે એવું બને? આ તો સાક્ષાત છે. પેલા ઉજ્જૈન ગયા તો સવારના વરસાદ એવો આવ્યો, દેખાય નહીં કાંઈ. હું તો હારું બારીમાંથી જોયું, મેં કીધું આમાં બેઠકજી જાશું કેવી રીતે? ત્યાં ઓલા મેનેજર નીકળે એટલે મેં કીધું ભાઈ હિન્દીમાં, અહીંથી બેઠકજી કેટલા થાય? મને કે 20-25 મિનિટ, અડધો કલાક. મેં કીધું અહીંથી બહાર ગાડીમાં બસમાં બેવા જાય ત્યાં જ પલળી જાય. અને ઓલો જે શું વાઇફર કેવું કરતો હતો, તોય દેખાય નહીં. આ જવાશે કે નહીં જવાય? અને પાણી ભરાવા માંડ્યા. હવે બધાને ટેન્શન થઈ ગયું કે આજે જવાય એવું લાગતું નથી. નીચે આવ્યા, તૈયાર થયેલા, અપ ટુ ડેટ બધા.
ચા પાણી પીધા, બધા એકબીજાને મોઢા સામું જોવા. ઓલો બસ વાળો આવી ગયો. શું થયું કોઈને કઈ ખબર જ ન પડી. એકદમ વરસાદ રહી ગયો. અરે મારા વાલા, રહી ગયો નહીં, તડકો કાઢ્યો. આપણે હતા જ ને, હમણાં જ હજી અઠવાડિયું થયું. તો નિજ જન પર બરખત સદા. આપણને જેટલું વલ્લભની સન્મુખ જવાનો તાપ હતો ને, એનાથી વધુ તાપ આપણને મળવાનો વલ્લભને હતો. અને આ બધું તો સાક્ષાત દાખલા છે જ. અને આ બધા આપણી ભેગા આવેલા 40 જણાના છે. આપણે કઈ હું એકલી આવી વાર્તા કરતી હોય એવું નથી. હવે ઓલા બેઠકજી ગયા આપણે ઇન્દોરના સંધ્યાવદનના. હવે એ વલ્લભે આપણને કેવી રીતે બોલાવ્યા. ત્યાં જે મુખિયાજી છે એનો નંબર ઉજ્જૈનના બેઠકજીના મુખિયાજી તરીકે હતો. કારણ કે એ વર્ષોથી ઉજ્જૈનના મુખિયાજી હતા, મનોજભાઈ. એટલે મિલનભાઈ એને ફોન કર્યો કે અમે આટલા વૈષ્ણવ આવીએ છીએ. એ કે ભાઈ હવે હું ઉજ્જૈન નથી, હવે ઇન્દોર મોટા પાવર હાઉસની પાછળ વલ્લભના સંધ્યાવદનના બેઠકજી છે, 2 વર્ષથી ત્યાં છું. મિલનભાઈ કે આવ્યું ક્યાં? બધું સમજાવી દીધું, લોકેશન મોકલું. નીકળ્યા ત્યારે કાંઈ ખબર નહોતી, પણ વલ્લભને તો ખબર હતી ને કે મને મળ્યા વિના, કે તને હું મળ્યા વિના જવા ન દઉં. અને એટલા બધા ઓલો વરસાદ પડ્યો હતો તો રસ્તામાં ગારો ને તમે જુઓ તો કેવું હતું. બધા ઓલા કિચકાણ હતું. અને કેવું ગંદુ બધું. મુખિયાજી કાઇનેટિક લઈને રોડ ઉપર આવ્યા કે તમે હળીએ ન ચડો. અને બસ આટલા નાનામાંથી ડ્રાઈવર હા ન પાડે, પણ હું એને બરાબર લઈ જાઉં કે આવી રીતે આવ, નહીં તો આ વૈષ્ણવ આટલું હાલે તો કલાક થઈ જાય. મુખિયાજી આગળ, આપણે બધા બસ પાછળ. ઓલાની ઈચ્છા 19-20 હતી, પણ વલ્લભની 500% હતી. છેક દરવાજે જઈને ઉભા રહ્યા. મારા વાલાએ પ્રસાદે લેવડાવ્યો, સન્મુખ થયા, સત્સંગે કર્યો. ને મુખિયાજી કે હવે ચા પીધા વિના થોડું જવાય. અને ચા પાણી પીને નિરાંતે નીકળ્યા. નિજ જન પર બરખત સદા શ્રી વજપતિ પદ નેહ. હવે આ તો બધા હમણાંના જ દાખલા છે. તો વલ્લભ સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો 34મી સાખીને મને આમ એક સાખી મને એવું થાય ખારું 2-4 વર્ષ હોય ને તો મજા આવે, આનંદ આવે. પણ વલ્લભ કહે છે તો 34મી સાખીને વિરામ આપી, કાલે 35મી. આજે એકવાર ગાન કરી લઈએ. જાગત સોવત સ્વપ્ન में भोर कोश निससान श्री वल्लभ व्रज इसके चरण धरोहिय माज श्री वल्लभ चरण धरोहिय माज. પ્રભુ હરિરાયજી કરાવે, જીવતા રાખે તો કાલે 35મી સાખી. બોલો હરિરાય મહાપ્રભુ. હરિરાય વાંગ મુક્તાવલી. તદર્થ સેવના પ્રોક્તા સાપી ભાવાત્મિકા પુનઃ તત્પ્રાપ્ય ફલરૂપોપી પ્રભુ ભાવાત્મકો મતઃ તદ્લીલાપી તથા ભૂતા મંતવ્યા રસકો વિદે. ગુજરાતી. એ બીજ ભાવને દ્રઢ કરવા માટે
સેવાને સાધન કહેવામાં આવેલ છે. શેના માટે? બીજ ભાવ. શેનો? ભક્તિનો. બીજ ભાવ દ્રઢ કરવા માટે આપણે બીજ વાવીએ, પાણી નાખીએ, ખાતર આપીએ, આજુબાજુનું બધું કચરો કાઢી નાખીએ, સૂર્યનારાયણ આવે એવી રીતે રાખીએ, તો ઓલું નીચે દ્રઢ થઈ જાય ને એટલે પછી કોટા ફૂટે. તો હરિરાયજી અહીંયા કહે છે કે ભક્તિના બીજને દ્રઢ કરવા માટે, એ બીજ ભાવને દ્રઢ કરવા માટે સેવાને સાધન કહેવામાં આવેલ છે. આ બધું કયું છે? સેવાને સાધન. આ સેવા પણ વળી ભાવરૂપ છે, ભારરૂપ નથી. અત્યારે કેવું છે, સેવાનો બધાને ભાર લાગે છે, ભાવ નથી આવતો. 84-252 વૈષ્ણવથી માંડી અને 160-70 વર્ષ પહેલાના વૈષ્ણવોને અમે જોયા છે. 84-252 નથી જોયા, પણ અમને આ 66 હોય તો અમે 50-55 વર્ષ પહેલાના વૈષ્ણવોને જોયા છે. એ લોકોના મુખમાં લૌકિકમાં પણ અલૌકિક ભાવ જ હોય. એક બા હતા, એને 7 દીકરીઓ ને 1 દીકરો. હવે એ ભાઈનું નક્કી કર્યું એટલે પછી કરોડોપતિ. એટલે એના વરે કીધું કે વહુને આપણે 100 તોલા તો ચડાવવું જ છે. હોય કે તમારી બધી વાત સાચી, મારા ઠાકોરજીને જ્યાં સુધી બધાય દાગીના ન કરાવી દો ત્યાં સુધી હું બજારમાં તમારી ભેગી નહીં આવું. એટલે એ દાદા કે પણ તું પેલા ઠાકોરજી દઈ ને પછી ઈ કે નહીં. ઈ પેલા લગ્ન 5-6 દી હાલતા હતા. આપણે મોટા ઘરે લગ્ન સુધી આપણે કહે 5 વાનાના લગ્ન, 7 વાનાના લગ્ન, રોજ સાંજે ગવાય, રોજ એક દી પતાસા વેચાય ને એક દી પેડા વેચાય, એક દી કાજુ કતરી વેચાય ને છેલ્લે દિવસે લાણી થાય ને આવા રાસ ગરબા વાળાને બોલાવાના ને ગૌડાવવાના ને આવું આપણે જોયું જ નહોતું. અમે ઘરની વવારું બધી ગાઈ અને નણદો અમને ફટાણા ગાય અને 9 વાગે બધા જમીન આવી જાય, બેનું દીકરીઓ બધી, અને ફળિયામાં એ ઢોલ્યા ઢળાય ને તમે જુઓ તો બુંગણે પથરાય ને. અને જ્યાં આનંદ લીધો છે, અત્યારે પૈસાથી ને મજા થાય છે, આનંદ નથી આવતો. આપણે ગાતા હોય એટલે આપણી ભાભીને ફટાણા ગાવાનો જે આનંદ આવે, અથવા મારી નણદોને અમને જે ફટાણા ગાવાનો આનંદ આવે, એ ઓલા લોકો આવું ગાઈ શકે? વડી ને પાપડ ને સેવ ને મહિનાથી તો ઘરમાં બધા દેરાણા જેઠાણા નણદો ને કાકીજી ને ફોઈજી ને મહિનો ઘરનું વાતાવરણ એવું રહે કે ક્યાંય બહાર ઉછીની ક્લબમાં ન જવું પડે, ક્યાંય કીટી પાર્ટીમાં ન જવું પડે. ઘરે જ અમારી કીટી પાર્ટી, ઘરે જ અમારી ક્લબ. પાછા નણદોને ચીડવતા જાય લગ્ન હોય એને. અમારે ક્યાંય બહાર આનંદ શોધવા જવું જ નહોતું પડતું. આ જ્યારથી 2 નંબરી પૈસો આવ્યો, ગાવાવાળા તો પૈસા દઈને, કેટરિંગ પૈસા દઈને, ઓલા માણેક ચોક ઓલો સ્તંભ રોપે પૈસા દઈને, મહારાજને 5000 આપો જલ્દી પતાવી દે પૈસા દઈને, પછી છૂટા છેડાય પૈસા દઈને પતી જાય. તો આજે જે પેલા વૈષ્ણવમાં જે ભાવ હતો ને, અત્યારે ભાર કેમ લાગે છે? પેલા જે બ્રહ્મ સંબંધ લે ને એને વગર કીધે ઠાકોરજી ઘરે હોય ને હોય. અત્યારે બ્રહ્મ સંબંધ લઈને 90% ના પડે. ઠાકોરજી નહીં. ઠાકોરજી કે તો મારે તું નહીં જાને, ફરો 84 લક્ષીઓનીમાં. ઠાકોરજીનો ભાર તમને એટલે લાગે જ ભાવ નથી. ઓલી એક છોકરી છે ને, લીલી પરિક્રમામાં અમે ગયા તો ગિરાજીની પરિક્રમા કરતી હતી. એટલે દીકરી કેટલાની ખબર? 7-8 વર્ષની, અને એને ભાઈલો 6 વર્ષનો. હવે એને એક પગે લોકવા, એટલે એ અમારી હારવાર પરિક્રમા કરે. એટલે અમારી ભેગા એક બેન હતા ને, એના મનમાં એમ થયું કે આ કદાચ કાંઈક પૈસા માટે આમ થયું. એટલે કે બેટા હવે તું તાર જા પાછી વળ, લે આ 10 રૂપિયા તાર ભાઈલાને કાંઈક કે બિસ્કીટ લઈ દેજે. એ કે પેલા 10 રૂપિયા તમારે ખિસ્સા મૂકી દો.
હું પરિક્રમા પૈસા માટે નથી કરતી. અમારા ભાઈલાને પગ વયો ગયો છે ને, તો મને ખબર છે અમે વૈષ્ણવ છીએ, મગાઈ નહીં, પણ કદાચ રોજ એક પરિક્રમા કરું છું ને, મારે કાંઈ નથી જોઈતું. મારા ભાઈલાને પગ પાછું આવી જાય ને, આ બધા દોડે છે ને, એમ મારો ભાઈલો દોડે ને, એટલે હું કરું છું. અને હું તો પાણી નથી પીતી. એ 4-5-6 કલાકે જ્યારે પરિક્રમા પૂરી થાય ને, રસ્તામાં પાછું એના ભાઈને પાણી પાય, એના ભાઈને સફરજન ખવડાવે. એટલે થોડે ગયા ને, એટલે પછી મેં વળી એમ કીધું, મેં કીધું લાવ ને બટા, હવે તું 7-8 વર્ષની ને ભાઈલા ને 5-6 વર્ષનો તેડો જ, લાવ જરાક વાર હું તેડું, તને ભાર લાગે ને મારા દીકરા. એટલે જવાબ કેવો આપ્યો ખબર છે? બા, ભાઈના કોઈને ભાર લાગે? બા, ભાઈનો ભાર ન લાગે હો. એને ભાર નહોતો લાગતો ને, એટલે ભાવથી પરિક્રમા કરતી હતી. તો આપણને સેવામાં છે ને ભાર લાગે છે, એટલે ભાવ નથી આવતો. આપણે બે લગ્ન કર્યા હોય, તમને મારો ભાર લાગતો હોય ને, અરે રે આ પાછી મારે આનું કરવાનું. માંડ મહિને 50,000 બચતા હતા, હવે તો આને રોજ કપડા ને લતા ને ખાવું ને પીવું ને, અરે રે. તમને ભાર લાગે, લગ્ન જીવન લાંબુ ન હાલે. તો ઠાકોરજીનો ભાર એટલે લાગે કે આપણને ભાવ નથી. તો અહીંયા શું કે છે? આ સેવા પણ વળી ભાવરૂપ જ છે. આ ભાવાત્મક સેવાના ફળ રૂપે પ્રાપ્ત થતા પ્રભુ પણ ભાવાત્મક જ છે. તમે ચિત્રજી માનો કે મૂર્તિ માનો, પ્રભુ કે તારી ઈચ્છા, પણ તમે સાક્ષાત માનો કે પૂર્ણ પુરુષોત્તમ જ છે. એ મચલે છે, એ વેણું વગાડે છે, તો એ વેણું વગાડે છે, એ મચલે છે, એ તમારી યાર વાતો કરે છે. પણ તમારી દિવ્ય દ્રષ્ટિ નથી ને, એટલે તમને દેખાતું નથી. અને હજી તમારા કાનના કોડિયા છે ને, કર્ણ નથી ને, એટલે સંભળાતું નથી. એ પ્રભુની લીલાને પણ રસિકજનોએ એવા જ પ્રકારના ભાવરૂપી જાણવા, એટલે રસશાસ્ત્રની મર્યાદા જાણનારા ભક્તોએ. જો આપણો પ્રભુ છે ને રસો હોય છે, પ્રભુ રસાળ ભક્તો બહુ ગમે. નાના હતા ને 12 ટાઈમમાં હોય ને, એટલે પછી અમને શું કે, બેબી દાળ ભાત નું કરવું હોય ને તો રસાવાળું શાક, ભાત ને રોટલી કદા. મને તો રોટલી નો ગમે કરવી, આટલા બધાની મને પરસેવો વળે, મને ફોલ્લી થાય. વાસણ ઘસવાનું કે તો કહું મારા નખમાં રાખ ભરાઈ જાય, ત્યાં રાખ હતી. કપડાં ધોવાનું શીખવાડે તો હું કહું મારા નખ તૂટી જાય, આવી તો દોંગી. ટાઈમમાં હોય એટલે તો આપણે કરવું જ પડે. તો એક દી એકલી બોલતી હતી, એ કે 3 દી રસાળ પ્રભુના રસાવાળું ખવડાવવાનું. મેં તમારી બધા ગાંડી છે. હવે બધું સમજાય છે કે એનો ભાવ કેવો ઉત્તમ હતો. કાંઈ લીધું નહીં, કોરાના કોરા રહ્યા, પણ 9 મહિના પેટમાં રહ્યા હતા ને, એટલા ફલિત મારા વાલાએ કર્યું. કાંઈ ન આવડે તોય કહેવાય શું, સમજુ બેનની દીકરી. તો આ ભાવ આખે આપણો પુષ્ટિ માર્ગ ભાવના ઉપર છે. મારા વાલા, તમને સેવામાં ભાવ આવે ને તો પ્રભુનો ભાર ક્યારેય નહીં લાગે. હમણાં ઉજ્જૈન ગયા ને, એટલે 3 દી જ હતું, એટલે તૃપ્તિને બહુ એવું થતું, મમ્મી તમે ઠાકોરજી કોકવાર તો અમને લાભ મળે. મમ્મી તમે વ્રજમાં તો એ બાનું કાઢીને લઈ જાઓ કે ઠાકોરજીનું ઘર વ્રજ. તમે રાજકોટ જાઓ તો એ કહો કે ભાઈ એને ગમે છે ત્યાં. મમ્મી આ 3 દી તો. પછી મારા મને એમ થયું કે ભલે હજી આપણે હોવ રજ્યું, પણ કાલે વયા ગયા તો ઠાકોરજી થોડા એનાથી એવા થાય ને. તો જેવા ગાડી બેઠા ટ્રેનમાં તો ગોદ ખાલી લાગે, ખોડો ખાલી લાગે. આમ થઈને પાછી આમ થઈ જાવ, ઝાંપી ચીક્યા. ઓલી ટેવ જ ટ્રેનમાં, ગાડીમાં, બસમાં બેસો, મારી ગોદમાં મારા ઝાંપીજીમાં ઠાકોરજી હોય. હવે સવારે ઉઠી એટલે તરત મનમાં એમ થાય ઠાકોરજીને દૂધની વ્યવસ્થા.
પછી તરત એમ થાય ના આ વખતે મારો વાલો નથી પધાર્યા. તો જો તમને ભાર ન લાગે ને તો એ તો ભાવાત્મક પ્રભુ છે અને છે, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. બોલો હરિરાય મહાપ્રભુ. શ્રી વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે વ્યાસજીને મનમાં જે મનોવ્યથા છે કે આટલા પુરાણો લખ્યા છતાંય મારા મનને ક્યાંય શાંતિ નથી, એટલે એકલા બેઠા બેઠા સરસ્વતી નદીના કિનારે મનોમંથન કરે છે. હવે આગળ, કિમ વા ભાગવતા ધર્માન પ્રાયેન નિરૂપિતા પ્રિયા પરમહંસા નામ ત એવ યચ્યુત પ્રિયા. અત્યાર સુધી મેં જે શાસ્ત્રોની રચના કરી તેમાં ખરેખર મેં ભગવત ગુણોનું ભજન કર્યું જ નથી, બીજું જ લખ્યું છે. આજે આપણે સત્સંગ કરતા હોઈએ, લૌકિક વાતો જ કરીએ તો આપણો તો ટાઈમ બગડે, આટલા બધાનું બગાડીએ. તો જો ભગવત ગુણાનું વાત કરીએ તો જ સંતોષ થાય. તો વ્યાસજી કે છે અત્યાર સુધી મેં જે શાસ્ત્રોની રચના કરી તેમાં ખરેખર મેં ભગવત ગુણોનું ભજન કર્યું જ નથી. ભગવાનની લીલાઓમાં હું તરબોળ થયો જ નથી. વેદ, મહાભારત વગેરે જ્ઞાનની વાતો મેં ઘણી કરી છે, પણ પરમહંસોને પ્રિય એવી ભગવાનની લીલાઓનું, ભગવત ગુણોનું મેં આલેખન કર્યું નથી. આવી જાઓ, એ જ મારા અસંતોષનું કારણ હોવું જોઈએ. વ્યાસજી મનોમંથન કરે છે, વ્યથા કરે છે. સુબોધિનીજી, ભાગવતા એટલે ભગવાન સંબંધી, ભગવાન સંબંધી પ્રમાણ, સાધન અને ફળ એટલે જ ભાગવત. 3 તબક્કા: પ્રમાણ, સાધન અને ફળ. ભગવાનના ગુણોનું મેં પાલન કર્યું છે, ભગવાનની લીલાઓનો મેં અનુભવ તો કર્યો છે, પરંતુ તેનું મેં કોઈ ગ્રંથમાં નિરૂપણ કર્યું નથી. લોક ઉપકારને માટે મેં એમને હજુ સુધી કોઈ ગ્રંથસ્થ લીલાઓ કરી નથી. કોની? ઠાકોરજીની. એ રસમાં હુંય નથી ભીંજાયો અને મેં લખીને બીજાને નથી ભીંજવા. એટલા વ્યથા છે. તેનું નિરૂપણ કરવાની મારી ફરજ છે, મારો ધર્મ જ. કોણ કે છે આ બધું? વ્યાસજી. અને ભગવાનનો જ્ઞાનાવતાર હોવાથી મારો અધિકાર છે. હું જ્ઞાનાવતાર ન હોઉં તો મારો અધિકાર ન હોય. તો મેં કેમ આવું કર્યું એની મનોમંથન વ્યાસજી કરી રહ્યા છે. પણ મેં મારો ધર્મ અથવા ફરજ બજાવ્યા નથી અને અધિકાર ભોગ્યો નથી. મેં અત્યાર સુધી વેદોમાં અને મહાભારતમાં સર્વ ધર્મનું નિરૂપણ કર્યું છે, પરંતુ પરમહંસોને પ્રિય, અચ્યુત શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય શ્રી કૃષ્ણની લીલાઓનું અને તેમના આગળના અવતારની લીલાઓનું વર્ણન કરતું કોઈ શાસ્ત્ર મેં લખ્યું નથી. મેં અત્યાર સુધી જે શાસ્ત્રોનું નિરૂપણ કર્યું છે તેમાં આશ્રમ ધર્મો અને અવધૂતના ધર્મનું વર્ણન કર્યું છે, પણ આ ધર્મો પરમહંસોને પસંદ નથી, કારણ કે આ ધર્મોના આચરણમાં અત્યંત દુઃખ છે અને ઘણા જ અલ્પ પ્રમાણમાં તેનું ફળ મળે. તમે આટલું તપ કરો તો તમને આ ફળ મળે, આટલા યજ્ઞ કરો તો આ મળે. મેં આજ બધી વાતો કરી છે. મેં કાંઈ રસાળતાની, ઠાકોરજીની લીલાની તો વાતો કરી નથી. પછી મારા મનને શાંતિ હોય ક્યાંથી? અહીં શંકા કરવામાં આવે છે કે તમે કહો છો કે તમે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું નથી, પણ અમારી સમજ પ્રમાણે તમે આ ભગવાનના ગુણોનું મહાભારતના અનુશાસન પર્વમાં વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. તો પછી વર્ણન કર્યું નથી એમ કેમ કહો છો? તેના ઉત્તરમાં કહે છે કે હા, તમારી વાત ખરી છે. મેં અનુશાસન પર્વમાં ભગવાનના
ગુણોનું નિરૂપણ કર્યું છે, પણ તે ન પ્રાયેણ નિરૂપિતા. ખરેખર ભગવાનના ગુણોનું નિરૂપણ ન કરવા બરાબર છે, કારણ કે અહીં આ નિરૂપણ મેં કોઈ કથા પ્રસંગના સંદર્ભમાં કર્યું. આપણે કઈ વાત નીકળી હોય, કોઈનો છોકરાને 12માં હોય, આપણે 2 શ્લોક દવા જાય એટલે તરત આપણા છોકરાની વાત કરીએ. ગયા છે ક્યાં ઓલા છોકરાને 2 શ્લોક દેવા, એમાં વચ્ચે આપણે આપણા છોકરાની વાત કરી છે. તો વ્યાસજી કહે છે તમે કયો છો એ વાત સાચી કે અનુશાસન પર્વમાં મેં ઠાકોરજીના ગુણોનું વર્ણન કર્યું છે, પણ એ કોઈ વાર્તાના અનુસંધાનમાં, જેવી રીતે મેં આ દાખલો આપ્યો એવી રીતે પ્રભુની લીલાનું પર્સનલ વર્ણન મેં ક્યાંય નથી કર્યું. એટલે મારું મન વ્યથિત છે. ભગવાનના ગુણો ગાવાના આશયથી મેં નથી કર્યું. તમે જાણો છો કે ભગવાનના ગુણો ઉત્તમ છે અને તેમને અલગથી ગાવા જોઈએ. તેને કોઈ કથાની સંબંધમાં ગાય તો ન ગાયા બરાબર કહેવાય. આપણો ઈરાદો શું છે? બંજેલ ઓલા છોકરાને 2 શ્લોક દેવું. 2 શ્લોક દેતા દેતા એની માં એના વખાણ કરે છે, એના અનુસંધાનમાં આપણે આપણા છોકરાની વાત કરીએ. એમાં આપણો છોકરો કોણ છે? મેન કોણ છે? ઓલો 2 શ્લોક દેવા ગયા. તો અહીંયા વ્યાસજી શું કહે છે કે મહાભારતના અનુશાસન પર્વમાં મેં જે પ્રભુની વાતો કરી એ આવી કરી છે. બીજાના અનુસંધાનમાં ઠાકોરજીની વાતો કરી. ઠાકોરજીના રસાનુવાદ, ગુણાનુવાદ એ પ્રમાણ નથી કર્યા મેં. કથા પ્રસંગના વર્ણનના ભાગરૂપ કર્યા છે, સ્વતંત્ર રીતે કહ્યા નથી. તેથી કેવા છતાં ન કહેવા બરાબર છે. પરમહંસ એટલે હંસોમાં ઉત્તમ એવા પુરુષો હંસ નિરક્ષીરના ભેદ માટે જાણીતા છે. આખી દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં હંસ એક જ એવું પક્ષી છે. દૂધ અને પાણી ભેગા થાય, તમે સાંભળો કોઈ જુદા કરી શકે? હંસ કરી શકે? દૂધમાં દૂધ અને પાણીનું પાણી. તો પરમહંસો એવા હોય, સંસાર અને શ્યામને જુદા રાખીને જીવી શકે. તો અહીંયા શું કે છે? નીર એટલે પાણી, ક્ષીર એટલે દૂધ. પરમહંસ એટલે હંસોમાં ઉત્તમ એવા પુરુષો હંસ નીર ક્ષીરના ભેદ માટે જાણીતા છે. એમાં પણ ઉત્તમ એટલે નીર ક્ષીરના ભેદની વિશેષ પરખ રાખનારા મુનિઓને ભગવાનના ગુણોનું આવી રીતે કથા પ્રસંગમાં વર્ણન કર્યું હોવા છતાં તેનાથી સંતોષ થતો નથી એવો ભાવ છે. બોલો વલ્લભા. યમુનાજી આપણા અલૌકિક મૈયા, આપણું સર્વસ્વ. પિય સંગ રંગ ભરી કરી કલોલે. યમુનાજી પોતાના જીવના સુખ માટે પ્રભુ સાથે વિહાર કરતા હોય ને, તો એ વચ્ચે વચ્ચે પ્રભુને શું કહે? આ જીવ આવ્યો છો, બ્રહ્મ સંબંધ જપ હો તયા જીવ કો તબહી પૂજા વામ ફરકે, દોર કર સોર કર જાય પિય સૌ કહે. સૌથી વધુ રાજી દોર કર સોર કર કોણ? જાય યમુનાજી. તો આ જીવ આપણો હતો, પ્રવાહીમાં ભળી ગયો હતો, અને પાછો પ્રભુ જો દ્રષ્ટિ કરો, ઠાકોરજી કે છે યમને મારી આરે વિહાર કરતા કરતા પણ આપના જીવને આપ ભૂલતા નથી. કારણ માં છે ને, આપણી લૌકિકમાં એવી હોય. આપણે ક્યાંય ટ્રીપમાં જવું હોય ને તો ડાયરેક્ટ બાપાને પૂછવાનું ત્રેવડનું હોય, બેસ્તાનમાં નહીં. આપણે કહીએ બા તમે મારા કાકાને સહેજ પૂછી જોજો, કાલે ભીડ ભંજર અમારી સ્કૂલમાંથી બસ જાય છે ને 50 રૂપિયા ભરવાના છે. બા બિચારી 50 તો આપે પણ પૂછે કેમ? તેથી સરસ રસોઈ બનાવે સાંજે. કાકા કેવો હો આજ તો ઢોકળા બાકી કેવું પડો? બા રાજી થઈ ધીમેકથી પૂછે.
એ કે આ બધી બેનપણીઓ આવી હતી ને, તો બધા જવાના છે ભીડ પંજાબ. તો બેન મેં કીધું તારે જવું હોય તો જા. હા ભલે જે પૈસા આપી દેજે. જો સિફ્તથી ને પૂછી લીધું તો આપણા આ લૌકિકમાં આપણા માટે આવું કરે, તો આ આપણી અલૌકિકમાં પ્રભુની આડે કેલી કરે, રસ ભરે, રસમાં રસ મસ્ત કરે ને ધીમેકથી કે પ્રભુ આ જીવ જુઓ તટ પર ઊભો છે ને, પાન કરે છે ને, આપને કેવો યાદ કરે, મારા વાલા દ્રષ્ટિ કરો. શેન કરે તબહી હોત. પ્રભુ જ્યારે આમ ઈશારો કરીને કે ને હા યમને, ત્યારે યમુનાજી રાજી થાય. એવા આપણા જ સુખનો વિચાર કરવા વાળા આપણા યમુનાજી, આપણામાં ઠાકોરજીના ચતુર્થ પટરાને એ અત્યારે પોતાનું મૂળ સ્વરૂપ છોડી અને જે તબક્કામાંથી પાસ થાય છે એ હવે આપણાથી સહન થતું નથી. એટલે આપણે યોગીજીને અને મોદીજીને એક જ વિનંતી કરીએ, અમે વૈષ્ણવ આટલા વર્ષોથી કાંઈ માગ્યું નથી, સરકાર અમારી તમે અમારા, તો જેમ બને તેમ જલ્દી અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવે એવી વ્યવસ્થા તમે કરશો જ એવો અમને વિશ્વાસ છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चु बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अब मथुरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र को रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ યુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में जासो होय निवेरो. सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.